નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। આજકાલ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવો અને રીલ્સ અપલોડ કરવી એક ફેશન બની ગઈ છે। લોકો પોતાનું સ્ટેટસ બતાવવા જાત જાતના નખરા કરતા હોય છે અને જાત જાતના વિડીયો બનાવતા હોય છે। સોશિયલ મીડિયામાં પોતાનું સ્ટેટસ બનાવવા માટે લોકો ભાડે ગાડીઓ લઈને રીલ બનાવે છે અને અપલોડ કરતા નજરે પડે છે, પરંતુ આ રીલ બનાવવાના ચક્કરમાં કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે। અમદાવાદમાં આવી જ એક ઘટના સામે આવી છે। અમદાવાદના સરખેજ વિસ્તારમાં ફતેવાડી કેનાલમાં સ્કોર્પિયો ગાડી કેનાલમાં જતા યુવાનનું મોત નીપજ્યું હતું। સોશિયલ મીડિયાનો દિવસે દિવસે ક્રેઝ વધી રહ્યો છે। લોકો વિડીયો બનાવવા માટે આવી હદદી હરકતો કરતા રહે છે। આ વિડીયો બનાવવામાં આ 3 યુવાનો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। તેમના પરિવાર પર શું વીતશે, કદાચ આ યુવાનોએ વિચાર ન કર્યો હોય તેવું લાગી રહ્યું છે। આ યુવાન કે જેઓ પોતાનું સ્ટેટસ સેટ કરવા માટે સ્કોર્પિયો ગાડી ભાડે લે છે અને વિડીયો બનાવે છે, તો વધુ વિગત આપણે સ્થાનિક ફાયર ઓફિસર તેમજ મૃતકના પરિવારજનો પાસેથી મેળવીએ કે તેઓ આ સમગ્ર ઘટના બાબતે શું કહેવા માંગે છે। સ્ટેશન ફાયર ઓફિસર બોપલ। શું ઘટના બની છે સાહેબ? ફતેવાડી કેનાલની અંદર સ્કોર્પિયોની અંદર 3 જણા સ્કોર્પિયો સાથે અંદર પડેલા, સ્કોર્પિયો બહાર કાઢી લીધેલી છે। 3 માણસોની શોધખોળ હાલ ચાલુ છે। કેટલા વાગ્યાની ઘટના છે સાહેબ? લગભગ 6 વાગ્યાની આસપાસનો બનાવ છે ને અત્યારે 12 વાગ્યા સુધી આમાં કોઈ હજી સુધી કોઈ મળેલ નથી। શોધખોળ ચાલુ છે। ફતેવાડી કેનાલથી ચીકુવાડી સાયફન સુધી શોધતા બંને સાઈડ આવેલા છે, હજી સુધી કોઈ મળેલ નથી। કામમાં લાગી છે? હાલ એક ટીમ ચાલુ છે, આગળની એક ટીમ હતી એને અત્યારે રિલીઝ કરી છે। સવારે 6 વાગે આવી જશે એ લોકો। ને કેવી રીતે બાળકો પડ્યા, કોઈ તમને પ્રાથમિક માહિતી છે? એવી કોઈ એના રૂટીન પ્રમાણે ભાઈબંધોને મળવા કે બહાર આંટો મારવા એ છોકરા ભણતા હતા જાય છે, પણ એ કંઈ નથી નીકળ્યો કે આ વસ્તુ છે કે આ વસ્તુ છે, એવું કશું જ નહીં। મારા છોકરાને ગાડી ચલાવતા નથી આવડતું। તો આ ગાડી ક્યાંથી લાવ્યા હતા? એ મને પ્રાથમિક માહિતી બહારથી એવી મળી કે ચાલરિયા કઈ નામનો વ્યક્તિએ 3500 રૂપિયાના નજીવા ભાડા માટે કોકના છોકરાને જીવનું જોખમમાં મૂકી દીધો। તમારા બાળકની ઉંમર કેટલી છે? 17 વર્ષ હજુ ભણતો હતો। હાલમાં આ વિસ્તારમાં આવ્યા, જેમ કે તમે આંબાવાડી વિસ્તારમાં આ વિસ્તારમાં આવ્યા, ગાડી નહોતી આવતી એટલે તો કેવી રીતના અહીંયા એ જ ખબર નથી પડતી કે ગાડી એને પહેલાં તો કોઈ ચાલરી નામના વ્યક્તિ ગાડી આપી છે, કોણે અપાવડાવી છે એ ખબર નથી અમને। તો અમને અહીંયા આવ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ બની છે, આ બનાવ બની ગયો છે। અત્યારે હાલમાં જો 4 કલાક ઉપર થઈ ગયા છે આ બનાવ બન્યો, પણ હજુ સુધી કોઈ પણ ત્રણેયમાંથી એકેને કોઈ પણ ભાળ મળી નથી અને કોઈ પણ ફાયર બ્રિગેડની ટીમ હજુ સફળ નથી। ફાયર બ્રિગેડની ટીમને હજુ સફળતા નથી મળી, તો તમે શું ફાયર બ્રિગેડથી શું અપેક્ષા? હું એક જ અપેક્ષા રાખું કે જેમ મને જોડે થોડી ટીમ વધારે અને આનું રેસ્ક્યુ ઝડપથી કરે અને અમને અમારા બાળકોની ભાળ આપે કે શું છે અમને। આ લોકો સ્કૂલમાં કેટલા 3 જ હતા કે વધારે? અત્યારે તમને 3ની ખબર છે કે 3 જણ હતા। હવે કેટલા હતા એ કોઈ પ્રાથમિક માહિતી અમારી પાસે નથી। રીલ્સ બનાવતા હતા એવી માહિતી ના, એ માહિતી અમને નથી કે રીલ બનાવતા હતા। અમને તો ખાલી માહિતી મળી કે આ વસ્તુ બની ગઈ છે બીના, એટલે અમે અહીંયા આવી ગયા। બીજા કોઈ મિત્રો હોય છે કે એમની જોડે? હવે એમની જોડે કયા મિત્રો હતા એ 3 જણા હતા। એક ક્રિશ, મારો દીકરો યક્ષ અને યશ, આ 3 જણા હતા। એની સિવાય કોઈ બહારથી કોઈ વિડીયો ઉતારતો હોય એવું મને જાણવા મળ્યું કે બહારથી કોઈ વિડીયો ઉતારતો હોય એવું, પણ હવે કોણ છે છોકરો, એ છોકરો કોઈ સામે આવે તો સાચું તથ્ય બહાર આવે, તો શું વસ્તુ બની, કેવી રીતે બની, શું થયું, આ કોણ હતું ચલાવતું હતું, કોણ છે, બધું ખ્યાલ આવે। એનો કેટલા વાગે જાણ? મને 7 વાગે જાણ થઈ। 7 વાગે તમને જાણ કોના થયું જાણ? જેમ્સ નામનો છોકરો હતો, એનો ફોન આવ્યો મારી ઉપર કે અંકલ આ એક્સિડન્ટ થઈ ગયો યક્ષનો વાસણા બેરેજ પાસે કે, એટલે અમે તાત્કાલિક અહીંયા આવી ગયા। એનો ભાઈબંધ જ છે યક્ષનો। આ બધા ઘટના ના એ મને ખબર નથી કે હાજર હતો કે નહીં। એને એવો ફોન કર્યો કે અમે ઘટના સ્થળે હાજર છીએ, આ વસ્તુ બનાવ બની ગયો છે। આ નાના બાળકને આવી રીતે ભાડાની લાલચમાં ગાડી આપી દીધી તો તમે શું કહેવા માંગો છો? હું તો કે સદંતર ખોટું છે, આવી રીતે અપાય જ નહીં। કોકના છોકરાનો જીવ જોખમમાં મૂકવાની આ એક ક્યાં ખાલી નજીવા ભાડા માટે આવી રીતે કોઈના છોકરાનો જીવ જોખમમાં મૂકી દેવાનો? સરકારને, પોલીસને વિનંતી કરું છું આની ઉપર એક્શન લે અને કડકમાં કડક કાર્યવાહી કરે કે બીજી વાર કોઈ પણ વ્યક્તિ જોડે કે કોઈ પણ દીકરા દીકરી જોડે આ વસ્તુ ના બને, આ બનાવ ના બને આવો। આના વિશે તમે પોલીસ ફરિયાદ કરશું જ અમે, કેમ ના કરીએ? એક 2 પૈસાની 5 પૈસાની લાલચ માટે આ કોઈના છોકરાનો જીવ જોખમમાં મૂકી દેવાનો, આ કેટલા અંશે વ્યાજબી છે? સરકાર, પોલીસ આની પર સખ્ત એક્શન લે, કડક કાર્યવાહી કરે, તો જ સમાજમાં કંઈક નવો મેસેજ જાય કે બીજા કોઈ આવી રીતે કોઈના દીકરા દીકરી પર જાન જોખમમાં ના આવે। મારે એક જ મૂકીને વયો ગયો, તારી હાટુ તો અમે જીવી સીમા, અમે ફ્લેટ લીધો તારી હાટુ તો કેમ આમ કરે મારા લાલ? અમે કોની હાટુ કરતા હતા બા? અમે બધું કોની હાટુ કરતા હતા? બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।